જૂનાગઢ શહેરમાં નેશનલ સ્પોર્ટ ડે અને 29મીથી 31 સુધી સાયકલ રેલી, હોકી, સૂર્ય નમસ્કાર સહિતના અનેક વિવિધ સ્પર્ધાઓ યોજાવા જઈ રહી છે. અને આ સ્પર્ધાને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટરને મેજિસ્ટ્રેટ શ્રી અનિલ રાણાવસિયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ओके जी सर जी सर સર્વે પત્રકારશ્રીઓનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રેસ કોન્ફરન્સમાં અમારી સાથે જિલ્લાના મારા એસપી શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબ પણ અત્યારે જોડાયા છે. આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ છે બેઝિકલી નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના સંદર્ભમાં છે. આપણા દેશના હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદ શ્રી જે છે એમનો 29 ઓગસ્ટે એમનો જન્મદિવસ હોય છે અને એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે. અને એ ઉજવણીના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રીમાંથી જે સૂચના છે એ અનુસાર આ કાર્યક્રમ મુખ્યત્વે 3 દિવસ માટે યોજાવાનો છે, 29 અને 31. 29 તારીખે જે કાર્યક્રમ છે એમાં જિલ્લા લેવલનો આપણો એક કાર્યક્રમ થશે અને એ કાર્યક્રમ આપણો અહીંયા BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર અક્ષરવાડી છે ત્યાં આપણે કરવાના છે. મુખ્યત્વે આ જે કાર્યક્રમ હશે જિલ્લા લેવલના કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ પણ જોડાશે. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અગત્યના જે એમિનન્ટ પર્સન છે એ લોકો પણ આમાં જોડાશે. અને એ કાર્યક્રમમાં આપણે મેજર ધ્યાનચંદ છે એમના જે જીવન કથની છે એના વિશેની આખી એક ડોક્યુમેન્ટરી પણ ત્યાં બતાવીશું. અને ત્યાં મુખ્યત્વે 3 જેટલા આપણા જે સ્પોર્ટ્સ છે એ દિવસે ત્યાં યોજાશે. એમાં હોકી પેનલ્ટી શૂટઆઉટ, સ્કીપિંગ રોપ ચેલેન્જ અને સૂર્ય નમસ્કાર. આજે જિલ્લા લેવલની જે સ્પર્ધા હશે એમાં જે લોકો ભાગ લેશે એ બેઝિકલી 25 તારીખથી આપણી જે ગ્રામ્ય લેવલની સ્પર્ધાઓ છે, CRC લેવલની, ઝોન લેવલની, એ જે સ્પર્ધાઓમાં જે વિજેતા થતા આવશે અને જિલ્લા લેવલ સુધી પહોંચશે એ 29 તારીખે આ 3 સ્પર્ધાઓમાં એ મુખ્યત્વે એમાં એ ભાગ લેશે. આપણે એટલે આ એક આખી એમાં આપણે 29 તારીખનો એક પ્રોગ્રામ એમાં રહેશે. 30 તારીખે આપણે PTC ખાતે જિલ્લાના જે પણ સરકારી કર્મચારી છે, અધિકારી છે અને સાથે સાથે સમગ્ર જિલ્લાના જે પણ લોકો આમાં સહભાગી થવા માગે એમને લઈને એક કાર્યક્રમ આપણે ત્યાં PTC ખાતે કરશું. એમાં રસ્સાખેંચ, ફૂટબોલ, ઘોડા ફેંક અને 100 મીટરની દોડ ને એ પણ 4 સ્પર્ધાઓ આપણે કરવાના છે. તો એમાં પણ મારી આપના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે કે આમાં ખાસ ભાગીદારી કરે. અને 31 તારીખનો આપણો પ્રોગ્રામ છે એ બેઝિકલી આપણે એક સાયકલ રેલી કરશું. એ જે સાયકલ રેલી છે એ આપણે ઝાંસી રાણીનું જે પુતળું છે ત્યાંથી લઈ અને અમારા ગણતરી છે લગભગ 300-400 આમાં લોકો જોડાય સાયકલ સાથે અને ત્યાંથી લઈ અને મોતીબાગ સર્કલ છે ત્યાંથી અને ફરી પાછા એ જ રિટર્નમાં આપણે ઝાંસીની રાણીનું પુતળું છે ત્યાં એ અને આપણે સમાપ્ત કરીએ. આશય એ છે કે આ નેશનલ સ્પોર્ટ્સ ડેમાં વધુમાં વધુ લોકો આમાં સહભાગી બને, લોકોમાં એક સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થાય. માત્ર 2 થી 3 દિવસનો આ પ્રોગ્રામ ન બની રહે પણ સ્પોર્ટ્સને લોકો પોતાના જીવનમાં વણી લે. અને તમે જાણો છો એમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ 2019થી આપણા ફિટ ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કર્યું છે.
ગુજરાત સરકારે પણ માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં આપણે મેદસ્વીતા મુક્ત અભિયાન શરૂ કર્યું છે. એટલે જેમ લોકો આ સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે એને જીવનનો ભાગ બનાવે અને સ્વસ્થ નાગરિકની સાથે સાથે સ્વસ્થ દેશનું એક નિર્માણ થાય, એનો એક આખો આશય આખી આ પ્રવૃત્તિનો આપણો આમાં રહેલો છે. બીજો જે મુદ્દો છે એમાં આપણા આ વખતે રાજ્ય સરકાર શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા શરૂ કરી છે. તમે જાણો છો દર વર્ષે હવે આખા દેશમાં અલગ અલગ જગ્યાઓ આપણે ગણેશ પંડાલો નખાતા હોય છે, લોકો પૂજાપાઠ કરતા હોય છે અને એક પર્ટિક્યુલર દિવસે પછી એ લોકો એને જગ્યાએ નદી છે કે અન્ય જગ્યાએ જઈ અને એનું વિસર્જન કરતા હોય છે. તો આમાં રાજ્ય સરકારશ્રીએ એવી આ વખતે વિચાર્યું છે કે શા માટે આપણે એવું ન કરીએ કે તમામ જે ગણેશ પંડાલો હોય એની વચ્ચે એક પ્રતિયોગિતા કરી અને એમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ બનાવ્યા હોય તો એ લોકોને પણ પ્રોત્સાહક રકમ આપીએ અને એને પ્રોત્સાહિત કરીએ. તો એના માટે રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે 4 મોટા મહાનગરપાલિકાઓ અને એના સિવાયના જે 29 જિલ્લાઓ છે એની અંદર આ સ્પર્ધા થાય. તો એમાં જિલ્લા લેવલની એક કમિટી છે જેમાં કલેક્ટરશ્રી અધ્યક્ષ છે અને કોર્પોરેશન સ્તરની એક કમિટી છે એમાં અમારા કોર્પોરેશનના કમિશનર સાહેબ પણ એમાં અધ્યક્ષ છે. અને આપણા જિલ્લામાં જોવા જઈએ તો લગભગ 104 જેટલી અલગ અલગ જગ્યાએ આપણે ગણેશ પંડાલો નખાતા હોય છે અને એ આ પંડાલો છે એના વચ્ચે સ્પર્ધા થવાની છે. મુખ્યત્વે જે આપણે અહીંથી બેસ્ટ ઓફ 3 ની પસંદગી થવાની છે 29 જિલ્લાઓમાંથી રાજ્ય સ્તર લેવલે. એટલે આપણે અહીંથી એ નોમિનેશનો મોકલી આપીશું અને આ જે કમિટી છે એની સ્ક્રુટિની કરી અને નોમિનેશન ત્યાં મોકલશે. રાજ્ય સ્તરે જે પણ આ લોકો આવશે જેને પ્રથમ 5 લાખ રૂપિયા ઇનામ, દ્વિતીય છે એને 3 લાખ રૂપિયા અને તૃતીય આવશે એને 1.5 લાખ ઇનામ અને એના પછીના 5 એવા પંડાલ હશે કે જેને પ્રોત્સાહક રકમ રૂપે 1 લાખ રૂપિયા ઇનામ આપવાનું થાય છે. આના માટેના અમે ફોર્મ બનાવ્યા છે જે અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીથી મળી જાય છે. મોડા 27 તારીખે જે છે એ ફોર્મની તમામ જે વિગત છે એ ભરીને આપવાની થાય, કારણ કે 28 તારીખથી દરેક જગ્યાએ આપણે પંડાલ વગેરે લાગી છે અને લગભગ 6 તારીખ આસપાસમાં એના વિસર્જન પણ થતા હોય છે. આ જે પંડાલ થશે ત્યાં અમારી ટીમ જશે, બધું એનું ચેકિંગ કરશે, એના માર્કિંગ આપશે અને એના આધારે અમે ત્યાં સરકારમાં દરખાસ્ત કરશું. મુખ્યત્વે જે બેસ્ટ પંડાલની પસંદગી થશે એમાં અમુક સબ્જેક્ટ નક્કી કર્યા છે. જેમ કે ગણેશ પંડાલ જે છે તો એનો મંડપનો શણગાર કેવો છે, એ કયા પ્રકારનો સામાજિક સંદેશો આપે છે, એ જે મટીરિયલ વાપરે છે એ કયા પ્રકારનું મટીરિયલ, ઇકો ફ્રેન્ડલી મટીરિયલ છે કે કયા પ્રકારનું મટીરિયલ છે. ઉપરાંત ઓપરેશન સિંદૂર હોય, દેશભક્તિ હોય, સ્વદેશી મટીરિયલ વાપર્યું હોય, આવા કયા પ્રકારના એમાં વાપર્યું છે એ હશે. બીજું કે ટ્રાફિક આસપાસના લોકોને અડચણરૂપ ન થતું હોય, સ્થાનિક વહીવટીતંત્રની એમાં મંજૂરી મેળવેલી હોય. તો આવા યુનિક અલગ અલગ વિષય ઉપર જે લોકોએ બનાવ્યા છે એમાંથી અમારી આ કમિટી પસંદ કરશે અને રાજ્ય સરકાર લેવલે એ મોકલશે. તો આપના માધ્યમથી તમામ ગણેશ પંડાલ જે લોકો લગાવવાના છે એમને વિનંતી છે કે 27 પહેલાં આપના વિગત છે એ અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પાસે સબમિટ કરાવો અને આપ પ્રતિયોગિતામાં આપ ભાગ લો એવી ખાસ અમારી વિનંતી છે. સર, આ ગણેશ પંડાલની અંદર કયા પીઓપીની મૂર્તિઓ હોય છે? એમાં પીઓપીની મૂર્તિઓ જે છે એ ન હોવી જોઈએ. અમારું આપનું એ બાબતમાં હું તમને જાહેરનામાની પણ વિગતો આપું તો એમાં એક તો અમે જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં પીઓપીનો મટીરિયલનો ઉપયોગ કરવો નહીં એવું સ્પષ્ટ જાહેરનામા છે. કેમિકલ્સવાળા રંગોનો પણ એમાં ઉપયોગ કરવો નહીં. બીજી વસ્તુ કે જે ગણેશજીની જે મૂર્તિ હોય એ 9 ફૂટ બેઠક સહિત 9 ફૂટથી ઊંચી એમાં રાખવાની થતી નથી. બરાબર, ટ્રાફિકને અડચણરૂપ ના થતા હોય એ સ્થાનિક લેવલથી જે મંજૂરી લેવાની થાય છે એમાં તમામ કન્ડિશનો એમને આપેલી છે. એટલે અમે ખાસ જ્યારે એમાં સ્ક્રુટિની કરશું ત્યારે આ મુદ્દા ખાસ એમાં વળી લઈશું કે જાહેરનામામાં જે કન્ડિશન આપી છે એનો કોઈ ભંગ કરતો ન હોવો જોઈએ. ફક્ત રાજ્ય કક્ષા માટે છે કે જિલ્લા કક્ષા માટે? રાજ્ય કક્ષાએ જે સ્પર્ધા થશે જે નોમિનેશન એ આખા દરેક રાજ્યના દરેક જિલ્લામાંથી જે નોમિનેશન એના વચ્ચેની કોમ્પિટિશન તૈયાર છે. એટલે આપણા જિલ્લામાંથી જે 104 અત્યાર સુધીમાં નાખે છે એમાંથી અમે સ્ક્રુટિની કરી અને નોમિનેશન માટે અહીંથી જિલ્લામાંથી મોકલી આપીએ. સર, પરંપરાગત રીતે દર વર્ષે જે લોકો કરે છે એ ભાગ લઈ શકશે, પ્લસ બીજા કોઈ નવું કોઈ ગ્રુપ આયોજન કરે હા તો એ પણ બિલકુલ બિલકુલ એના માટેના ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીથી મળી જશે અને મેં કીધું એ ક્રાઇટેરિયામાં ફૂલફિલ કરતા હશે તો મેં એને અહીંથી પછી કમિટી સ્ક્રુટિની કરીને મોકલશે આપશે. બરાબર. સર, સ્પોર્ટ્સમાં એક સવાલ છે કે લોકો જોડાઈ શકે ક્યાં એના માટેનો કોઈ કોઈ એમાં મુખ્યત્વે આપણે શું કર્યું કે જિલ્લાના સ્પોર્ટ્સ અધિકારી છે એના મારફતે દરેક શાળાઓમાં આપણે સૂચનાઓ આપી છે. મુખ્યત્વે જેટલી શાળાઓ છે એમાં કાર્યક્રમ થશે એટલે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અથવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે હોય
અથવા એ પણ સૂચના આપી છે કે જે બાળકો આવે છે એના પેરેન્ટ્સ છે કે એમના ભાઈ બહેન છે કે એ લોકો પણ શાળા લેવલે જે સ્પોર્ટની સ્પર્ધાઓ તેમાં ભાગ લેવા માગતા હોય તો એને પણ આમંત્રિત આપણે એમાં કર્યા છે. કુલ કેટલી રમતો છે, કઈ કઈ છે? એમાં મુખ્યત્વે 3 રમતો મેં આપને જણાવ્યું એ પ્રમાણે આપણે રાખી છે. એક હોકી પેનલ્ટી શૂટઆઉટ, કારણ કે મેજર ધ્યાનચંદજી હતા એ મુખ્યત્વે હોકીની રમત સાથે સંકળાયેલ હતા, એક એ છે. અને સ્કીપિંગ રોપ, જે આપણે દોરડા કૂદ કહીએ છીએ કે 1 મિનિટ ના એ કોમ્પિટિશનમાં કેટલી વાર એ દોરડા કૂદ કરે છે એની કાઉન્ટ કરી અને જે મેક્સિમમ આવશે એને ઇનામ આપશે. અને ત્રીજી છે સૂર્ય નમસ્કાર. આ 3 સ્પર્ધાઓ આપણે એ દિવસે કરવાની છે. સર, જ્યારે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાય છે જી, તો સાયકલ રેલી આપણે જે 29 તારીખનો પ્રોગ્રામ છે ને એમાં મેં આપને કીધું ને કે જે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અગત્યના એમિનેન્ટ લોકોને આપણે બોલાવવાના છે. એની અંદર જેન્સી કાનાબાર અને સાથે સાથે બીજા જેટલા પણ લોકો એને આપણે જેન્સી સીધી જ નહીં. હા, બિલકુલ બિલકુલ. એટલે આપણે એમને પ્રોત્સાહિત કરવાના છીએ એમાં. અને સાયકલ સર સવારે છે સવારે છે આપણે મોસ્ટલી 7 વાગ્યાથી શરૂ કરશું એમાં Right, right. સવારે. ઓકે. થેન્ક યુ. થેન્ક યુ.